પ્રેમ કીધો, સ્કૂલનો પ્રેમ કીધો, બધો એવો પ્રેમ કીધો, શેરીનો પ્રેમ કીધો, પણ મેન વસ્તુ જ્યારે કીધી કોલેજનો પ્રેમ, ત્યારે બહુ જ મને મારો પ્રેમ યાદ આવી ગયો કોલેજનો. तो हे गाइस, वेलकम टू मेरे चैनल में आपका छोटा सा नंदा सा प्यारा सा बच्चा सीयू હોય. તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાइस. તો હમણાં બપોરે 12 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. જસ્ટ જોબ પરથી છૂટ્યો છું અને ઘરે જાઉં છું. રાજનને મેં ફોન કર્યો તો રાજન કે મોબાઈલ લેવા જવાનો છે. હજુ એને ખબર જ નથી કે એની સાથે મજાક કરીએ છીએ. એટલો સિરિયસ છે ને ગાइस, ને એટલો એક્સાઇટમેન્ટ છે ને એને મોબાઈલ લેવા જવાની. જ્યારે ખબર પડશે ને કે ભાઈ નથી લેવાનું, મજાક કરીએ છીએ, તો જેના કોલ પણ આવી ગયા કે ભાઈ સાચું છે. મેં બધાને કીધું સાચું જ છે, પણ ફેક્ટ છે. મામું રમાડી ગયા અમને, સુરતીસવાળાને બધા. આ ઇન્સ્ટામાં સુધી રીલ્સ મૂકી ને કે ભાઈ 14,000 15,000માં 13 મોબાઈલ, 24,000માં 15 મોબાઈલ, બધું ખોટું નીકળું. કાંઈ હું મામું રમી ગયો છું, એટલે બધાનું મામું રમાડું છું હમણાં. ભગવાન સે ડરો. તો રાજન હમણાં ખબર પડશે. સન્ડે છે ને છેલ્લો દિવસ છે પેલો આઈફોનવાળો. ભીડ તો હતી ગાઈસ, ભીડ તો બહુ હતી, પણ 14,000માં નહોતો. 14,000માં ડીપી હતું. તો હવે ઘરે જઈએ, ફટાફટ પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ પુરાવીએ પહેલાં. કાંટો નમી ગયો છે નીચે, પછી જમી બૂબીને રાજનને ફોન કરીએ. ગાઈસ હમણાં પેપ્સી ખાઈએ છે. જોઈ લો, બધાના હાથમાં. આના હાથમાં નાની છે, આના હાથમાં નાની છે, આમાં બે હાથમાં જ મોટી છે. જોયું શું કેવું છે? જે હંતા દીદી મોબાઈલ લેવા બી જવાનું છે ને રાજુ? મોબાઈલ લેવા જવાનું જવાને નહીં યાર, ચાલે કે મોબાઈલ લેવા નહીં યાર? કે એ સ્કીમ ખોટી છે કે સ્કીમ ખોટી છે? હે ઓકે, ડાઉન પેમેન્ટ ભરવાનું છે. એવું છે જ નહીં, પૂછી દો. એવું છે જ નહીં. કોણે કીધું તને? એને કોણે કીધું? એ રીલ્સ આવે ને, એ રીલ્સની નીચે જોવાના બધું ફેક છે. એને જોયું જ નહીં એને બરાબર વાંચ્યું જ નહીં. એમને બરાબર જ છે. ભાઈ તું જોઈ ના 15,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ને બહુ 15,000 મોબાઈલ આવ્યો તો નહીં આવ્યો તો હું કામ બોલ નહીં હોય ને, આપવાની વાત જ નહીં. બોલે પણ આપવાના બોલ, એને તારા આપવાના પૈસા બોલ. છે જ નહીં ને, મને પહેલી વાત ખબર છે. તને તારા પર વિશ્વાસ છે ને? અમને અમારા પર વિશ્વાસ છે. બરાબર ગાઈસ, અહીંયા ચેલેન્જ લાગે છે. તારે 15,000 રૂપિયા આપવાના. ચેલેન્જ બધા લે ભાઈ, તો કેમ છોરી ગયો તો કાલની જેમ કેમ? ગાઈસ ના પાડી દીધી હોય. આ શું છે? હે પડી ગયા ગાઈસ. કાલનો કૂદતો તો બરાબરનો મોબાઈલનો. કેવો કૂદતો હતો કાલે? કે મોબાઈલ લઈને આવો, કાલે 15,000 ઓપનિંગ ઉડું હું કરા? 2 દિવસ હું લઈ જાઉં મોબાઈલ. ખબર પડી ગઈ. તું કીધું ને? હે ને મેં કીધું નહીં. બ્લોગ જોયો હે? બ્લોગ જોયો તો શું કર્યું? ખબર પડી જ જાય. બ્લોગ જોયો છે એમ? હા બ્લોગ જોયો. રિયલ નહીં જોયો. તો તું કેવી રીતના અંદાજો લગાવ્યો કે ભાઈ નથી ભાઈનું? નથી તમારા ચહેરા પરથી ખબર પડી જાય. હા ચાલ હવે આ ફેકમ ફાટી બંધ કરી દે. ગાઈઝ હમણાં બંગલામાં આવ્યા છે. બંગલો જોવા આવ્યા છે. તમને બંગલો બતાવું. જો આ જો બંગલો સીયુ બોય લેવાનો છે ફ્યુચરમાં. જોઈ લો, આ મમ્મી પપ્પાનો રૂમ છે. આ છે ને આપણે અહીંયા બનાવશું એડિટિંગનું. બરાબર, આપણે એડિટિંગનું બનાવશું. આ છે હવે શું છે? આ બાથરૂમ છે. પછી આ છે બીજી રૂમ. આ સીયુ બોયની રૂમ છે. જોઈ લો મસ્ત કેવી લાગે છે. પછી આ છે અહીંયા દરરોજ બ્લોગ ચાલુ કરીશું આપણે અહીંયાથી. તો કેમ બોલું છું? હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં આપકા છોટા સા નन्हा सा प्यारा सा बच्चा सीयू बॉय. આપણે અહીંયાથી ચાલુ કરીશું. અને નજારો જો કેવો મસ્ત અહીંયાથી આવશે. કેવું લાગે છે ગાઈઝ? કોમેન્ટમાં કહેજો મને. અહીંયા બી બાજુમાં કામ ચાલે છે. હજુ નક્કી નહીં કર્યું, ફાઇનલ નહીં કર્યું આપણે કે હાલ લઈશું, પણ જોવા આવ્યા છે. કેવું લાગે છે? સારું છે ને? મસ્ત છે ને? બહુ મસ્ત લાગે. એડિટિંગનું અહીંયા બનશે. આપણે અહીંયા એડિટિંગનું બનાવશું. રાજુ બાથરૂમ બાજુમાં છે એડિટિંગનું. આ બાથરૂમ નથી, આ ચોકડી છે. તો અહીંયા એડિટિંગ બનાવી દઈશું. અમારો બંગલો જોઈ લો બહારથી કેવો મસ્ત દેખાય. જોઈ લો હજુ બને છે. અમે આ નક્કી કર્યો છે ભાઈ એડિટિંગ રૂમ થોડોક સારો બનાવવો ભાઈ. હે ને? સારું બનાવો તો કંઈ સારું લાગ્યા. હા તો મસ્ત લાગ્યા. 3 બેડરૂમ રાખું, મારા મમ્મી પપ્પાનો, મારો ને મારા પોયરાનો. અમે છે ને હવે રુદ્રમાં જોવા આવેલા. પેલો પાર્થ રે ને ત્યાં ઘર જોવા આવેલા. તો અમને કંઈ સોડા બોડા નહીં આવી કે ના જોઈએ છે સોડા જોઈ. હું સોડા બોડા આવે તો મજા બી આવે પીવાની. ના 2 થેલી થઈ ગઈ ગાઈસ. 2 થેલી 2 બજારની થેલી થઈ ગઈ આપણી પાસે. હરામી હો બેટા. બજારની થેલી. આ રુદ્રવાળા જોઈએ તો શું છે? આપણે તો શું લેવા જાય કે બરાબર ને? રુદ્રવાળા જોઈએ તો એક્ટિવા ફ્રી આપે છે ગાઈસ. જોઈ લો એક્ટિવા. એક્ટિવા આપે છે. રાજુ શું કરવું છે? પક્યા એક્ટિવા થોડી લેવાની. સોલર પેનલ લેવાનું ગાઈસ. ઘર લો તો તમે એક્ટિવા આપે ને સોલર પેનલ આપે.
કમિંગ. હા માય ગોડ, જો આ જો હવે મેં નહીં બગાડ્યું આ હવે આનું નવું નામ રાખ્યું છે. હું હતું મેં ભૂલી ગયો. કોમુ. કમુ ગુજરાતીમાં ચાલે. કમુ આ છોકરીની જેમ બહુ વારે રૂઠી જાય ને એટલે હા બહુ બેન ને એની બેન ને કોમુ ચાલ બેન ઇઝ ઓલવેઝ ફોરએવર. કેવી રીતના ભાઈ હવે અહીંયા કઈ પીવડાવ્યું નહીં તમારા વાળા જોઈ લે. કઈ પીવડાવ્યું બજેટ ઓછું છે ને એટલે. અહીંયા જો અમને પેલું બે વાર તો સોડા પીવડાવી વિચાર હા, લઈ લીધા. સોડા કે આજુ એક જ આપી દીધી પક્યા તો બે વાર પી લીધી બોલ ભાઈ મફતનું નહીં છોડવાનું. કોઈ દિવસ નહીં પણ અહીંયા એક્ટિવ આપે છે શું છે એ તો 22 લાખ અમે હમણાં છે ને હું તરત ઘર જોવા ગયેલો ઘર જોઈને સીધો હર્ષલા આવ્યો છું બહુ મોડો આવ્યો છે હર્ષલો 2 કલાક આને વેઇટ કરો આના ટાઈમ પર ને કોઈ દિવસ ને ભરોસો નહીં કરો કોઈ દિવસ ને ઉઠાઈને મને બાપ જિંદગી નહીં કરે બહુ ગુસ્સે થઈ ગયો ગરમ થઈ ગાઈસ બધું ઇગ્નોર કરો અમે આવ્યા છે કોને જોવા આવ્યા છે આપણે અને જોવા આવ્યા છે ગાઈસ અમે સની બની બધા જ આવ્યા છે આપણે ઇમ્પ્રેશન છે સની તેને જોવા આવ્યા છે અને આ મેન તો આપણે લાગણીવાળાને જોવા આવ્યા શું નામ છે એનું જો એક આખી વાત કહું હા તને અહીંયા લાવવાનું કામ હા બદલો પૂરો થઈ ગયો હા. સની કોઈ આવ્યું નથી હે કેવો જૂઠો ગાઈસ જૂઠું બોલ્યો કે સની આવ્યો ને એવું બધું આવ્યું છે બદલો કરાયો ને કેટલો દોઢ કલાક મને વેઇટ કરાયો ને કઈ વાંધો નહીં ગાઈસ પણ લાઈન બહુ છે પણ આવી પણ હતી મને બહુ ફાઇનલ નહીં ખબર હા પેલું ઉર્મિલા એને મૂકેલું પણ હતું એટલે કઈ વાંધો નહીં આવે કે નહીં આવે હું આવ્યો શિવબો આવ્યો ને તારી તો તારી મારી યાર બધા તારી સેલ્ફી પડાવે તારી યાર એને એટલું એમ નક્કી એમ આનું નસીબ કેવું કહેવાય મેં મારા ભાઈને ફોન કરીને કહી દીધું કે આડું મેં મારા કેટલા 2-3 જણને કીધું કે ચાલ તું આવજે બરાબર પણ ટાઈમિંગ ને એ લોકોના ઈરાદે પછી ને એ લોકો આવ્યા નહીં કેમ કે રાતના 10 પણ વાગી શકે હા એટલે બરાબર એટલે મેં મારા ભાઈને નહીં એટલે મેં મારા ભાઈને કહી દીધેલું હા કે તમે લોકો એટલે ભાઈને મેં બોલાવ્યો કે ભાઈ તું આવી જશે મારો ભાઈ લોન ડિપાર્ટમેન્ટમાં છે તો એને ને એક લોન પ્રમોશન કહેવાનું ના આવે એટલે ને લોગિન પર ગયેલો હતો તો એ મને કહે કે હું 8 વાગે જેવું આવી જા મેં કીધું વાંધો નહીં આવી જશે તો પાછો મારું નસીબ ખરાબ કે મેં મારા મોબાઈલથી નીકળ્યા અને ફોન કરવાની ટ્રાય કરી કાનો ઉપાડી દીધો લાગી ગયો ના એટલે લાગી ગયો. આપણું નસીબ હંમેશા જોર જ આપે ગાઈસ હા એટલે અને ભાઈ સેલિબ્રિટી એક સેલિબ્રિટીને મળી શકે ખબર તને એક સેલિબ્રિટી બીજા સેલિબ્રિટીને મળે ये बड़ी अच्छी बात कही आप. લાઈન જો તું ખાલી હોય લાઈન બહુ છે ગાઈસ છે કુદી લાઈન જ છે લાઈન આપણે લાઈનમાં નહીં ઉભા રહે ભાઈ લાઈન બહાર એટલી પબ્લિક છે ને લાઈનમાં ઊભી છે ને અમને તરત 5 મિનિટમાં 5 બી નહીં 2 મિનિટમાં એન્ટ્રી મળી ગઈ જો તું ખાલી મારો ચલો કટ કરો એટલે તારો કોન્ટેક્ટ બરાબર છે તારો કોન્ટેક્ટ બરાબર પણ 2 મિનિટમાં એન્ટ્રી મળી ગઈ આવીને બેસી ગયા છે અમે જિંદગીમાં નાના મોમાં નાને ઘી આપીને તો નાને છે ને એને પતાવે નહીં ખોવાઈ દઈએ એટલે મોકો ખોઈ નાખે એક જબરી હું કે હવે આગળ સીટ મળી ગયેલી આગળ સીટ મળી ગયેલી પણ પાછા એક તો સેલિબ્રિટી બેઠેલા છે તો સેલિબ્રિટી હતા અમારી એક્ઝેક્ટ પાછળ સીટમાં નીચે બેઠેલા અમે હજુ આને તો મેં કીધું કે ફૂટેજ માટે આપણે પાછળ જઈએ તો અમે પાછળ આવ્યા ને તો અગાડી એને બહુ ફૂટેજ નહીં એને પછાડીથી ફૂટેજ આવે છે આવું થયું ગાઈસ આપણા નસીબમાં કૂતરા ઉતરી ગયેલા એટલે આવું થાય આપણા નસીબમાં ને તું જ મુકડી ગયો ગાઈસ અમે પહેલા આવી ગયા છે બધા આવે ધીમે ધીમે આવે છે તો બધા Hi. Done. Okay. So thank you so much, Suraj, for coming. આ સૌથી મોટો હોલ છે એન્ડ હું ગ્રીન રૂમમાં બેઠો ને ત્યારથી એટલા બધા લોકોના મેસેજ આવ્યા છે મને બહારથી એટલા બધા લોકોના 2-3 લોકોને તો મેં રિપ્લાય બી આપ્યા કોનો રિપ્લાય આપ્યો મેં એક શું નોઈસ હા જો એક એમનો આપ્યો પછી કોનો આપ્યો એમનો આપ્યો એટલા ભયંકર લેવલના તમારા લોકોના રિપ્લાય હતા મેસેજ હતા કે દરવાજો ખોલો અમે બહાર ઊભા છે શું કરીએ તો મેં સ્ટોરી પણ મૂકી છેલ્લી સ્ટોરી કે ખોલું હો મને જોયું મારી હેવ માય આખી ટીમ મારી સાથે છે અત્યારે એ લોકોને જલ્દીથી રિવ્યુઝ કરી સ્ટેજ પર ફટાફટ જલ્દી આવી જાઓ કારણ કે એમનો સપોર્ટ વગર આ શો આ વાતો ક્યારેય ના થાય એક એવી છોકરી કે જે હંમેશા મજા કરી છે ઓલ ઓવર શોની અંદર ડન કઈ જ રહ્યું છે કારણ કે બહુ બધી વસ્તુ પર બધી વસ્તુ રહી છે આપણે કહેવાય શું તન્મયની બર્થડે છે અમારા વાળા નહીં કઈ રહેતું નથી ને કે રીતિ રિવાજ તો ભાઈ તો છે બધાને ફોટો પડાવવા ગયા છે આપણે યાર કોઈ ક્યારે ફોટો પડાવવો શિવબોય હાથે એના શોખ હા ગાઈસ આવી મોટિવેશનલ સ્પીચ તો મને પણ બહુ આવડે તમને લોકોનો શો મજા આવે આખો થોડી બતાવ્યો છે લોકોને
તો ભાઈ તને કેવું લાગ્યું? મને મજા આવી ગઈ. પેલી પ્રેમવાળી વાત કીધી ને, પેલી પ્રેમવાળી વાત કીધી કોલેજ લાઈફમાં પહેલો પ્રેમ થયેલો, ઇમોશનલ થઈ ગયો ને? એમાં હું ઇમોશનલ થઈ ગયો કે કોલેજ લાઈફમાં તો મને પ્રેમ થયેલો બેસ્ટ ફ્રેન્ડ રીતે, બરાબર ને? હે ને? તો ભાઈ તોય તને થયેલો ને? મને તો ફોટા પડાવવામાં એટલી લાઈન છે ને ગાઈસ, જો ને આ બધા ક્યારે નંબર આવી રહ્યા. તને કહું છું આપણે ચાલ્યા જઈએ ચાલ. હે ચાલ્યાની વાત એક બહુ મસ્ત લાગી કે કોલેજનો પ્રેમ કીધો ને એને બહુ જ દિલને અહીંયા ચૂબી ગઈ, લાગી ગઈ અહીંયા દિલને, બહુ જ મજા આવી ગઈ. બધો પ્રેમ કીધો, સ્કૂલનો પ્રેમ કીધો, બધો એવો પ્રેમ કીધો, શેરીનો પ્રેમ કીધો, પણ મેઇન વસ્તુ જ્યારે કીધી કોલેજનો પ્રેમ, ત્યારે બહુ જ મને મારો પ્રેમ યાદ આવી ગયો કોલેજનો. મજા આવી ગઈ પણ દિલને લાગી ગયો. હું એકવાર સ્પીચ આપું, મને બહુ મસ્ત મોટિવેશનલ સ્પીચ આપતા આવડે છે. જો તમારે કોઈને તો બોલાવ્યું હતું હું આવીશ, મસ્ત સ્પીચ આપીશ. હે સસ્તા મોટિવેશનલ સસ્તા નહીં ભાઈ, ગાઈસ રિયલી મજાક નહીં, બહુ જ જબરદસ્ત સ્પીચ આપું, બહુ એટલે બહુ જ દિલને આમ લાગી જાય એવી સ્પીચ આપું. ફોટો પડાવે છે શિવ યારે, ક્યારે ફોટો પડાવશે લોકો આવી રીતના ટોળું વળીને, જ્યારે શિવ અંદર ઊભો હશે. લાગણીના શોમાં તું હશે ત્યારે? નહીં લાગણી નહીં, હશે જે એક દિવસ તો હસીશ અને આ લોકોના પ્રેમ અને આ લોકોના પ્યાર જ્યારે મળશે આપણને બહુ જ, ત્યારે હું આ સ્ટેજ પર રહીશ. બરાબર? નાસ્તાનું કંઈ કરો? અહીંયા સિરિયસ વાત ચાલે છે, તને નાસ્તાની પડી છે, અહીંયા સિરિયસ વાઇઝ કરું ગાઈસ. ભાઈ કોઈ પણ એને ભાઈ સિરિયસ હોય મારી અમે નહીં કરવાની. એક જબરદસ્ત એટલે જબરદસ્ત નસીબ જે ચાલે ને, આપણું નસીબ બહુ જોર આપે, બહુ એટલે બહુ જ જોર, કે બહુ જ જોર આપે ને. હજી અમે ઉપર બેઠા, અમે અહીંયા ઉપર બેઠેલા. અહીંયા મને એમ હતું કે છે ને ગાઈસ સની એટલે સની ભાવસર, એટલે માનું મારો ઇમ્પ્રેસ થાવ નથી, હું મજા આવે, મને એટલે ગમે એ માણસ. તો મેં કીધું તો સની ભાવસર સ્ટોરી પણ મૂકેલી આપણે. શું કહે છે? હા, સની ભાવસરે સ્ટોરી મૂકેલી કે હું પણ આવવાનો છું એમ પાસ માટે. તો અહીંયા અમે બેઠેલા, કેમ કે પેલા જે પાસ હતા આપણી પાસે એ પાછળ ના હતા, તો પાછળથી અમને પેલા ભાઈએ ત્યાંથી એમ કીધું કે ભાઈ તમે કેમ આટલા પાછળ બેઠા કે સીટ ખાલી છે. તો મેં પહેલાં જ બોલ્યો 5 મિનિટ પહેલાં કે ભાઈ સની ભાવસરની બાજુમાં બેવા મળે, એટલે એક્ઝેક્ટ બાજુની સીટ પર બેવા મળે તો કેવી મજા આવી જાય. અને અમને ત્યાંથી એમ જ કીધું કે છે ને ચાલો બધા આગળ આવીએ પાછળવાળા. આ ભાઈ તો જે ભાઈગો છે અહીંયાથી લઈને ત્યાં સુધીને એવો ભાઈગો, તો અમે છે ને પહેલીથી આ બીજી રોમાં બેઠા, સ્ટેજથી બીજી રોમાં બેઠા અમે. અને જે પછી ભાઈ અમે બેઠો, હું ખબર નહીં કોની બાજુ બેઠો, હું તો એમ બેસી ગયો, એક સીટ છોડીને બેસી ગયો ને અહીંયા સીટ ખાલી હતી. બાજુમાં જોયું ને તો કોણ હતું ખબર? ધ્રુવ મસરૂવાળા, સની, આખી કેએફની ટીમ બાજુમાં. અહીંયા એક સીટ છોડીને હતું, પછી ધ્રુવ બાજુમાં આવી ગયો મારા, એક્ઝેક્ટ ધ્રુવ બાજુમાં, પછી બાજુમાં થઈ ગયેલા, એ પણ ઇમોશનલ છે. પછી સની છેલ્લે હતો ત્યાં હતો. એટલે મારું નસીબ બહુ જોર આપે છે ખરેખર, જે હું માનું છું ને, મારા બા દાદા મારો પ્રેમ બહુ છે. આજે ને આપશે તારું નસીબ ને એટલું જોર આપ્યું છે, બહુ જોર. મને કોઈ પણ માણસ 2 કલાક વેઇટ કરે તો એનું મગજ કેવું હાલે? કઈ વાંધો બધું છોડ, પણ મારા બા દાદાનો મારો પ્રેમ છે, મારા મમ્મી પપ્પાનો મારો પ્રેમ છે. ભલે મારી સાથે જે લાઈફમાં થયું બહુ મોટી બધી ઘટના થઈ છે, પણ જે થયું એ સારા માટે થયું છે અને થયા કરે છે સારો. તમારો પ્રેમ મને મળતો રહે છે. ને પર્સનલી ફોટો પડાવ્યો છે, કોઈ જ નથી, જોઈ લો ઓડિટોરિયમમાં કોઈ જ નથી. મેં પર્સનલી સર હાથે ફોટો પડાવ્યો છે, વિરાજ સર હાથે. તો થેન્ક યુ વિરાજ સર, તમે અમને આટલો સપોર્ટ કરવા માટે, અને બહુ જ મસ્ત તમે વસ્તુ કીધી છે, પણ મજા આવી ગઈ આજે.